नाम बलवंतसिंह चंदनसिंह राजपूत, पक्ष कांग्रेस, विधानसभा मत विस्तार सिद्धपुर पाटण, व्यवसाय खेडूत अने बिजनेसमेन, उमर 56 वर्ष, अभ्यास धोरण 12 अने सेकंड ईयर बीए। सिद्धपुરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતની અત્યાર સુધીની કારકિર્દી પર નજર કરીએ તો તેઓ વ્યવસાયી, બિઝનેસમેન, ખેડૂત તેમજ રાજકારણી છે। તેઓ ગુજરાત કોંગ્રેસના દંડક તરીકે પણ ભૂમિકા નિભાવી ચૂક્યા છે। તેઓ વર્ષ 2012માં કોંગ્રેસની ટિકિટ પર જીત હાંસલ કરીને સિદ્ધપુરના ધારાસભ્ય બન્યા। ત્યારે 2012ની વિધાનસભાની ચૂંટણી સમયે તેમણે 268 કરોડની સંપત્તિ જાહેર કરી હતી। સિદ્ધપુરમાં વિધાનસભાના નવા સીમાંકન પ્રમાણે 91 ગામ આવેલા છે। ત્યારે વર્ષ 2012ની ચૂંટણીમાં સિદ્ધપુરમાં કુલ 10 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં મુખ્ય કટ્ટર હરીફાઈ ભાજપ તેમજ કોંગ્રેસ વચ્ચેની હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે 87,518 મત મેળવ્યા, જ્યારે સામે ભાજપના ઉમેદવાર જયનારાયણ વ્યાસે 61,694 મતો મેળવ્યા। આમ બલવંતસિંહ ભાજપને પછાડવામાં સફળ રહ્યા। ધારાસભ્ય પદે સિદ્ધપુરનું શાસન સંભાળનારા બલવંતસિંહે ચૂંટણી વખતે અનેક વચનોનો ખડકલો કર્યો હતો, જેમાંથી શહેરમાં રેલવે અંડરબ્રિજ બનાવવું, પંથકમાં જમીનના ઊંડા જતા પાણીની સમસ્યા, શિક્ષણનો વ્યાપ વધારવો, જીઆઈડીસીને ધબકતી કરવી અને તાલુકાના વાગદોડમાં નવી જીઆઈડીસી બનાવવાનું વચન આપ્યું હતું। ત્યારે પોતાના વચનો વિશે શું કહે છે બલવંતસિંહ, આવો સાંભળીએ। અત્યાર સુધીમાં સરકારમાં જે ગ્રાન્ટ મળી એ તો 100% વાપરી જ, પણ સરકારમાં અનેક પ્રકારની રજૂઆતો કરીને 100 કરોડથી વધારે રોડોના કામ આ વિસ્તારમાં જ્યાં જ્યાં રજૂઆત કરવાની જરૂરત પડી ત્યાં આગળ કર્યા। આજે 100 કરોડથી વધારે રોડોના કામ આજે પૂર્ણ થયા છે અને 33 કામ આજે પણ પ્રગતિ હેઠળ છે કે રોડોના પૂર્ણ કરવામાં એની ગતિ આજે ચાલુ છે। તો આ તરફ રાજકીય પ્રતિસ્પર્ધીઓની નજરે સિદ્ધપુરમાં બલવંતસિંહે કરેલી કામગીરી પર શું કહેવું છે એ પણ જાણીએ। એ વ્યક્તિ પોતે એ લોકોમાં અહીંયા એમનો પોતાનો ઉદ્યોગ છે, ધંધા છે, આવતા જતા બધાને મળતા રહેતા હશે, બરાબર, પણ જે પ્રમાણે જોઈએ એ પ્રમાણેનું એક્ટિવ અથવા પ્રજામાં રહેવું, નાના મોટા પ્રજા સાથે રહીને કામો કરવા, એ પ્રમાણેની ભૂમિકા હું એમની જોતો નથી। તો બલવંતસિંહ રાજપૂતે ધારાસભ્ય પદે 4 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે અત્યાર સુધીમાં તેમને મળેલી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-14માં તેમને 47 કામો માટે 1 કરોડની ગ્રાન્ટ મળી હતી, જે ગ્રાન્ટ રોડ, રસ્તા સહિતના વિકાસના કામોમાં પૂરી વાપરી હોવાનું જાણવા મળ્યું છે। તો વર્ષ 2014-15માં 91 કામો માટે તેમને 1 કરોડની ગ્રાન્ટ મળી હતી, જે પણ પૂરી વાપરી હોવાનો દાવો કર્યો છે। ઉપરાંત વર્ષ 2015-16માં 92 કામો માટે પણ 1 કરોડની ગ્રાન્ટ મળી હતી, જેમાંથી 99,85,000 વાપર્યા હોવાનું જણાવ્યું, જ્યારે વર્ષ 2016-17માં 67 કામો માટે મળેલી 1 કરોડની ગ્રાન્ટમાંથી 100% ગ્રાન્ટ વાપરી હોવાનું જણાવ્યું છે। ત્યારે સિદ્ધપુરના વિકાસને લઈને મતદારોનું શું કહેવું છે તે પણ સાંભળીએ। આ તો મુખ્ય તો આ અંડરબ્રિજનું હતું, જે લોકોને ગામમાંથી હાઈવે તરફ ને હાઈવેથી ગામમાં તરફ જવા માટે બહુ જ મુશ્કેલીઓની તકલીફ પડતી હતી। એ પણ એમણે પ્રશ્ન હલ કરીને કામગીરી લગભગ પૂર્ણ થવાના હારે જ છે। લગભગ અમારી સમાજ માટે કોઈ પ્રકારની સમાજ એમને કોઈના દિલની એમને ડૂબાયા નથી। એમને બધાનું સારું જ કર્યું છે। કોઈ નીચ જાત, ઊંચ જાત એવું બધું નથી જોયું। કોઈ બી સમાજની અંદર આવીને ઊભા રહ્યા છે। કઈ પ્રકારના કામ કર્યા છે? એમને સારા કામ કર્યા છે। અમે દેવી પૂજક છીએ, પણ અમારા લીધે જે મહામુક્તિધામ હતું એના જેવું બીજું મુક્તિધામ અમારી સમાજ માટે બનાવી આપ્યું। સામી નદીના કાંઠે અમારી સમાજ માટે, એટલે એમને ઘણા બધા સારા કામો કર્યા છે। પોતાને મળેલું જબરું જન સમર્થન અને લોક સંપર્કના કારણે બલવંતસિંહ હાલ તો જનતામાં લોકપ્રિય બન્યા છે અને પ્રજા પણ તેમની કામગીરીની સરાહના કરે છે અને તેમને 10માંથી 8 માર્ક્સ આપે છે। હવે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો કામે લાગી ગયા છે અને નેતાઓ પોતપોતાની પ્રતિષ્ઠા વધારવામાં। જો કે સિદ્ધપુરમાં પોતાનો અલગ જ પ્રભાવ પાડનારા બલવંતસિંહની છાપ વધુ ચમકશે કે ઝાંખી થશે તે સમય જ બતાવશે।
પાટણથી હર્ષદ પંચોલી સાથે અમદાવાદથી રાજ પરમાર, વીટીવી ન્યૂઝ.